नमस्कार सर। हम फिर से एक बार साथ हैं चर्चा करने के लिए कि अभी अभी हाल ही में खत्म हुए मार्च के महीने में गुजरात को क्या क्या इंफ्रास्ट्रक्चर, बिजनेस और डेवलपमेंट रिलेटेड प्रोजेक्ट्स देखने को मिले। जो जो डिलीवर हुए हैं चीजें, उनके ऊपर आपका प्रतिक्रिया। જો તમે માર્ચની વાત કરો તો ઇટ્સ ડિફિકલ્ટ ટુ સે કે કઈ हम्म। ડિલિવરીને તમે નંબર 1 મૂકો. बिल्कुल। એટલી બધી ડિલિવરીઝ એટલે ફ્રુક્ટિફાઈ થયા હોય ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને લોકોને એનો લાભ મળવાનો શરૂ થયો હોય. દેર આર લોટ એન્ડ લોટ ઓફ ડિલિવરીઝ. એમાંથી આપણે કેટલાકની વાત કરીએ તો ધોલેરા એક્સપ્રેસવે ફોર્મલી ઓપન થઈ ગયો बिल्कुल। માર્ચમાં. નરેન્દ્રભાઈએ એનું ઉદ્ઘાટન કર્યું અને એમણે જ કોન્સેપ્ચ્યુલાઇઝ કર્યો હતો આ આખો પ્રોજેક્ટ. बिल्कुल। અને અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે, ફોર યોર ઇન્ફોર્મેશન, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે કરતાં વધારે લાંબો છે. એટલે ધીસ ઇઝ અ મેજર એક્સપ્રેસ વે. हम्म। અને અ, કહેવાય છે તો અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે, પણ એની યુઝફુલનેસ મલ્ટિપલ છે. લોકોએ સાળંગપુર જવા માટે, જે પ્લાન નહોતું પણ સાળંગપુર જવા માટે પણ એનો ઉપયોગ શરૂ કરી દીધો. बिल्कुल। એની સાથે સાથે ભાવનગર જવા માટે વ્યાપક ઉપયોગ ધોલેરા એક્સપ્રેસ વે નો થઈ રહ્યો છે. સમય પણ ઓછો થઈ ગયો. ઈંધણ અને સેફટી, આ બધી દ્રષ્ટિએ કોમ્પ્યુટર્સને લાભ થયો છે અમદાવાદથી ભાવનગર જવામાં. તમે જો અમદાવાદથી રાજકોટ જવાનો એક ઝડપી રસ્તો 90s ના એન્ડમાં ભાજપની સરકાર આવીને ત્યારે કોન્સેપ્ચ્યુલાઇઝ થયો. પેલા લીમડી પાસે हम्म। પુષ્કળ એક્સિડન્ટ થતા હતા. લગભગ દર हम्म। ત્રીજા દિવસે આપણે છાપામાં વાંચતા હતા કે કેટલાક લોકો માર્યા ગયા. સાયલા ચોટીલા લીમડી વાળો જે બેલ્ટ છે ત્યાં એક્સિડન્ટ बिल्कुल। પુષ્કળ થતા હતા. અમદાવાદ રાજકોટ, અમદાવાદ સૌરાષ્ટ્ર વચ્ચેનો મેઇન હાઈવે હતો, हम्म। રેધર છે. પણ 90sમાં એ હાઈવે પ્રોપર થયો. વડોદરા નો એક્સપ્રેસ વે છે એ 2000ના સ્ટાર્ટિંગમાં અટલજી વડાપ્રધાન હતા, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, ત્યારે એની ડિલિવરી થઈ લોકો માટે. પહેલા નડિયાદ, પછી આણંદ, પછી વડોદરા સુધી. 2007-8ના ગાળા સુધી તો વડોદરા સુધીનો આઈ થિંક થઈ ગયો. बिल्कुल। તો એક સેફ અને ફાસ્ટ હાઈવે વડોદરાને મળ્યો. નોર્થ ગુજરાતમાં મહેસાણા વાળો પણ એક સારો એક્સપ્રેસ વે તૈયાર થઈ ગયો. પણ ભાવનગર બાજુ એક જોખમી રસ્તો હતો હાઈવેનો. પણ હવે ભાવનગર સુધી યુ કેન રીચ ઇન સમ 2 થી 2.5 કલાકમાં. અને વધારે સારું ભાવનગર માટે એ થયું છે. હંમેશા ભાવનગરમાં આ પ્રશ્ન રહેતો છે કે ભાઈ અમારું ડેવલપમેન્ટ કેમ નહીં. પણ એક પોકેટેડ એરિયા ભાવનગર કહેવાય જ્યોગ્રાફીની દ્રષ્ટિએ. આમ આખો ખંભાતનો અખાત, પછી નીચે સૌરાષ્ટ્રની સધર્ન સાઈડની કોસ્ટ, हम्म। અને ત્યાંથી આગળ ક્યાંય થ્રુ ના જવાય. પણ બે વસ્તુ ભાવનગરમાં થ્રુ જવા માટે અને એક થ્રુ રસ્તો મળે માટે થઈ. એક તો નાની વસ્તુ થઈ રોરો ફેરીની, हम्म। કે જેનાથી ભાવનગર થ્રુ તમે સુરત ને સુરતથી ભાવનગર આવી શકો છો. એક રોરો ફેરીનો એક રસ્તો ખુલ્યો, દો એની કેપેસિટી લિમિટેડ છે. પણ એક બીજો થ્રુ રસ્તો આપણે, અને થ્રુ એટલા માટે કહું છું કે અમદાવાદથી ભાવનગર તો ધોલેરા એક્સપ્રેસ વેથી જવાય જ છે, हम्म। ફાસ્ટર અને સેફર. પણ ત્યાંથી આગળ તમે દીવ જવું હોય કે ઇવન સોમનાથ જવું હોય તો લોકો હવે ઓલ્ટરનેટિવલી આ હાઈવેનો ઉપયોગ કરે છે. એટલે ભાવનગર એક થ્રુ રસ્તા પર આવી ગયું છે, बिल्कुल। રેધર દેન અ પોકેટેડ કોર્નર પ્લેસ. हम्म। અને મેં વાંચ્યું હમણાં કે સોમનાથથી એક સ્નેહી છે, એમણે ખોલ્યું ગૂગલમાં કે અમદાવાદ જવા માટે કયો રસ્તો. તો પહેલા સોમનાથથી અમદાવાદ જવા માટે આ એક જ રસ્તો, કેશોદ, જુનાગઢ, જેતપુર, રાજકોટ અને ત્યાંથી અમદાવાદ. પણ હવે બે રસ્તા સજેસ્ટ કરે છે. અને ઇવન તમે દીવમાં હો તો પણ બે રસ્તા સજેસ્ટ કરે છે કે તમે આ રસ્તેથી પણ જઈ શકો ને બીજો રસ્તો ભાવનગર વાળો પણ જઈ શકો, ભાવનગર કોસ્ટ અને ધોલેરા એક્સપ્રેસ વેથી. તો હવે એક આ ઓલ્ટરનેટ રસ્તો થયો છે. એટલે કોઈ સોમનાથ જતું હોય, દીવ જતું હોય, અ, તો હવે એ ભાવનગર થ્રુ પણ જાય છે વાયા ધોલેરા એક્સપ્રેસ વે, થેન્ક્સ ટુ ધોલેરા એક્સપ્રેસ વે. અને એટલે ધોલેરા એક્સપ્રેસ વે માત્ર, ઇટ્સ નોટ અબાઉટ જસ્ટ ધોલેરા, यस। ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ ભાવનગર, પણ હવે દીવ અને સોમનાથ વગેરે જગ્યા हम्म। જવા માટે પણ હવે આ એક્સપ્રેસ વે નો ઉપયોગ થાય છે. તો આ એક થ્રુ થવાનો ભાવનગરને ફાયદો થયો છે. અને જેમ કે મેં કહ્યું સાળંગપુર જવા માટે પણ છે. જે કોન્સેપ્ચ્યુલાઇઝ થયો એના માટે થયો કે ધોલેરા અને ધોલેરા એરપોર્ટ. કારણ કે बिल्कुल। તમે જો સરદાર પટેલ રિંગ રોડ સાઈડ અને આગળ જે અમદાવાદનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ તરફે, हम्म। તો ભવિષ્યમાં પોસિબલ છે કે જે સાણંદ તરફે અને સનાથલ, શાંતિપુરા, આ બાજુ આખું જે શેલા વગેરે हम्म। ડેવલપ થઈ રહ્યું છે, તો ત્યાંથી ધોલેરા એરપોર્ટ એ લોકોને સુગમ પડે.
તો ભવિષ્યમાં ધોલેરા એરપોર્ટનું ડેવલપમેન્ટ થાય તો કોઈ કહે કે ભાઈ એસવીપીઆઈ એરપોર્ટ આટલી ઝડપથી પહોંચી જાય છે, ધોલેરા એરપોર્ટનો ઉપયોગ શું કામ કરીએ? પણ ધોલેરા એરપોર્ટ પણ એક્સપ્રેસ વે થ્રુ ઇઝીયર થશે. સાથે ધોલેરાનું જે આખું ડેવલપમેન્ટ છે, મને એક વખત ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે જ્યારે હેલિકોપ્ટરમાં એ લોકો ભાવનગરથી, નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રસિંહ આ બંને હેલિકોપ્ટરમાં ભાવનગરથી અમદાવાદ તરફ આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં હેલિકોપ્ટરમાંથી નરેન્દ્રભાઈએ આ ધોલેરાનો આખો પટ્ટો જોયો અને કે આટલી બધી ઓપન જમીન અમદાવાદથી આટલા અંતરે પ્રાપ્ત છે. તો એ ધોલેરા છે આઈડેન્ટિફાઈ કર્યું એમણે, અને મોટાભાગની જે ઇન્ડસ્ટ્રીઝ આવે કે અમને અમદાવાદની નજીક જમીન આપો, એટલે સાણંદ વિરમગામ વાળો આખો એરિયા ડેવલપ થયો. બધાને અમદાવાદ નજીક જમીન જોઈએ, સારા સારા યુનિટ્સને, જેમને તમે ના પણ ના પાડી શકો. અને કારણ કે અમદાવાદની નજીક રહેવાના ઘણા ફાયદા થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી વગેરેના. તો આ એક ધોલેરા છે, અમદાવાદથી આમ દૂર ના કહેવાય, પણ તમે જુઓ કે હાઈવે ના હોય, પ્રોપર એક્સપ્રેસ વે ના હોય, દેન એ બહુ ડિસ્ટન્સમાં ધોલેરા પડી જાય. તો એટલા માટે એક્સપ્રેસ વે બનાવ્યો કે અમદાવાદથી ચલો 2 જ કલાકના ડિસ્ટન્સમાં. અને એટલે આજે સેમિકન્ડક્ટરનું ખૂબ મોટું યુનિટ, જાયજેન્ટિક યુનિટ, એ ત્યાં ધોલેરામાં તૈયાર થઈ રહ્યું છે. કારણ કે ખૂબ જમીન છે, અને પ્લસ પ્લગ એન્ડ પ્લે, જે પણ તમારે જોઈએ, પાણી જોઈએ, પાવર જોઈએ, જેટલી જમીન જોઈતી હોય, રોડ કનેક્ટિવિટી જોઈએ, અને રેલ કનેક્ટિવિટી માટેના પણ પ્રયત્નો ચાલુ છે, એના પ્લાનિંગ્સ થઈ ગયા છે. અને નજીકમાં ડીએફસીની પણ કનેક્ટિવિટી મળે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની, એરપોર્ટ પણ મળે ધોલેરાનું. તો બધી જ જાતની કનેક્ટિવિટી મળે, અને પ્લગ એન્ડ પ્લે કોઈ ઇન્ડસ્ટ્રી ત્યાં આવીને જેટલી જમીન માંગે, ડિફેન્સનું યુનિટ હોય તો ખૂબ મોટી જમીન જોઈએ, એરક્રાફ્ટ બનાવવું હોય, હેલિકોપ્ટર બનાવવું, ખૂબ મોટી જમીન જોઈએ. તો આંખો મીચીને ત્યાં ગવર્મેન્ટ કહી શકશે કે અમદાવાદથી 2 કલાકના ડિસ્ટન્સમાં ડેડિકેટેડ એક્સપ્રેસ હાઈવે, રેલ ભવિષ્યમાં આવશે, એરપોર્ટ છે, એવરીથિંગ ઇઝ ધેર, પ્લગ એન્ડ પ્લે, જગ્યા તૈયાર છે. તો લેન્ડ બેંક આખી તૈયાર થઈ ગઈ. પણ જેમ કે મેં કહ્યું, એક્સપ્રેસ વેના કારણે આ નોટ જસ્ટ ધોલેરા, પણ બાકીના આખા રિજિયનને ત્યાંથી જે આગળ નીકળે છે એ બધાને એક્સપ્રેસ વેનો લાભ મળે છે. ધીસ ઇઝ અ મેજર પ્રોજેક્ટ અચીવડ, જેની ડિલિવરી થઈ. 2 માર્ચમાં કહીશ, આ કેઇન્સનો જે સેમિકન્ડક્ટરનો જે પ્લાન્ટ છે, અને હજી એનો એક જ ફેઝ શરૂ થયો છે, પણ ખૂબ મોટો પ્લાન્ટ છે. અને કેલિફોર્નિયામાં ઓલરેડી એના કરાર પણ થઈ ગયા છે કે ઓમેગામાં જ્યાં એની જે પ્રોડક્ટ છે એ ત્યાં જશે. તો સેમિકન્ડક્ટરનું આ એક મોટો પ્લાન્ટ. એક બીજી ડિલિવરી થઈ હોય જેની ડેવલપમેન્ટ વર્કની એની વાત કરું તો પાટણનું જીએસઆરટીસીનું બસ સ્પોટ. તો 9 વર્ષ લાગે આ પ્રોજેક્ટમાં. પાટણવાળા કંટાળી ગયા હતા કે ક્યાં સુધી આ પ્રોજેક્ટ લંબાશે, ઓપનિંગ ક્યારે થશે, પણ ફાઇનલી એનું ઓપનિંગ થઈ ગયું છે બસ સ્પોટનું. સો દેટ ઇઝ ઓલ્સો એ મેજર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં થયું છે. ખૂબ સરસ બસ સ્પોટ પાટણને મળ્યું છે આફ્ટર 9 યર્સ. એટલે પ્રોજેક્ટ વિલંબમાં તો આપણા બધા રેકોર્ડ બને એવા છે એક પ્રોજેક્ટની વાત કરીએ તો. પણ ફાઇનલી પાટણને રાહત થઈ છે કે આ થઈ ગયું છે. બીજો એક સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક પ્રોજેક્ટ માર્ચમાં જો ધ્યાન દોરવાનું મને મન થાય. આપણે આમ તો 125 જેટલી ડેવલપમેન્ટલ હેડલાઇન્સ માર્ચમાં પણ પબ્લિશ કરી છે દેશગુજરાત.com પર, પણ એમાં હું થોડાક જ જે ડિલિવરી થઈ છે એને આમાં સમાવીશ. તો એમાં સિવિલ હોસ્પિટલમાં રેન બસેરા, એનું ઓપનિંગ થયું છે. 800 થી વધારે બેડ્સ છે. 8 માળનું રેન બસેરા છે. ભાઈ, નામ એક આપણા વાચકે રાઇટલી સજેસ્ટ કર્યું કે રેન બસેરા નામ ના રાખો, એનું કંઈક સારું નામ રાખો, સાબરમતી નિવાસ રાખો નામ, બીજું કોઈ બી તમે રાખો, પણ રેન બસેરા ઇટ લુક્સ લાઈક કે જે પેલા રસ્તે રખડતા લોકો ભિક્ષુકો હોય એમના માટેની રાત્રિની શેલ્ટરની વ્યવસ્થા હોય એવું નામ આનું રાખ્યું છે. તો ગીવ ઇટ્સ બેટર, કંઈક ડિસ્ટિંક્ટ કરો. આ રખડતા ફરતા ભિક્ષુકો માટેનો નથી. બટ એનીવેઝ 8 માળનો કેન્ટીન સાથેનું આખી વ્યવસ્થા ઊભી કરી છે. એમાં ટીવી પણ છે, એમાં ઘણી બધી બીજી વ્યવસ્થાઓ છે. ઇટ્સ લાઈક કે એક ધર્મશાળા કે તમે એક બેઝિક હોટેલ હોય એ પ્રમાણેની વ્યવસ્થા. માત્ર 80 રૂપિયા આઈ હર્ડ કે 24 કલાકનું જે દર્દીના સગા છે એ ત્યાં 80 રૂપિયામાં જ રહી શકશે. સો સિવિલ હોસ્પિટલ ઇઝ લાઈક પબ્લિક હેલ્થકેરનું હેડક્વાર્ટર છે, સેન્ટર પોઈન્ટ છે આખા ગુજરાતનું. આખા ગુજરાતમાંથી લોકો આવતા હોય છે ને, મધ્યપ્રદેશમાંથી પણ લોકો આવતા હોય છે, રાજસ્થાનથી પણ લોકો સારવાર કરાવવા માટે આવતા હોય છે. ખૂબ નામ છે.
તો ત્યાં જરૂર હતી દર્દીઓને રહેવાની, સેવાભાવી સંસ્થાઓ આજુબાજુ ચલાવતી હતી આ બધું, પણ સરકારે આ શરૂ કર્યું. દેટ ઇઝ વેરી ગુડ થિંગ. તો આ એક હું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક સારો એવો પ્રોજેક્ટ કહું છું માર્ચમાં, કે જેની ડિલિવરી થઈ. દેન વી શુડ ઇન્ક્લુડ વડોદરાના રેલવે સ્ટેશનમાં જે પ્રાઇવેટ વેઇટિંગ રૂમ શરૂ થયો, પ્રાઇવેટ કંપનીએ કર્યો છે. એરપોર્ટ પર તો આવા વેઇટિંગ લોન્જ હોય છે. We will not say it waiting room, rather it's a digital waiting lounge કે જ્યાં ઇન્ટરનેટ પણ મળે. અને ખૂબ સારી સીટ્સ ત્યાં છે. 200 રૂપિયા એન્ટ્રીનો બેઝિક ચાર્જ છે. પછી તમે અંદર જઈને જેટલી સુવિધાઓ લો, અમુક જે ક્રેડિટ કાર્ડ છે એ તમારી પાસે હોય તો તમને ત્યાં જમવાનું પણ મળશે. ત્યાં કાઉન્ટર છે અને સ્લીપિંગ પોડ સહિતની ઘણી બધી વ્યવસ્થાઓ ત્યાં છે. આઈ હર્ડ કોન્ફરન્સ રૂમ અને પ્રાઇવેટ રૂમની પણ વ્યવસ્થા છે. અને દેટ ઇઝ અ વેરી ગુડ ઇનિશિયેટિવ. એરપોર્ટ પર તો હતું જ, આપણે ઉપયોગ કરતા આવ્યા છીએ. સર્ટેન ક્રેડિટ કાર્ડ બતાવો અથવા ક્રેડિટ કાર્ડનો ખર્ચો બતાવો તો ત્યાં તમને એન્ટ્રી મળી જાય છે. જમવાનું પણ ફ્રી હોય છે. પણ રેલવે સ્ટેશન પર આ શરૂ થયું, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બટ એટ ધ સેમ ટાઈમ આઈ વુડ પોઈન્ટ આઉટ કે અમદાવાદના રેલવે સ્ટેશન છે દાખલા તરીકે, તો હું વડોદરા વંદે ભારતમાં ગયો હતો. તો વેઇટિંગ રૂમ જે છે અમદાવાદનો એ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર, પણ વંદે ભારત ઉપડે પ્લેટફોર્મ નંબર 2 કે 3, આઈ ડોન્ટ રિમેમ્બર એક્ઝેક્ટલી, પણ કદાચ 3 હતું પ્લેટફોર્મ નંબર. તો તમારે પછી વંદે ભારતની જે એકદમ ટોપ ખર્ચો કરવા વાળી પબ્લિક છે એને પ્લેટફોર્મ નંબર 3 પર જ સીધા પહોંચે, રેધર દેન વેઇટિંગ એટ પ્લેટફોર્મ નંબર 1. તો સારી જે ટ્રેન્સ છે, સારી ટ્રેન્સ આઈ મીન જે લક્ઝરી ટ્રેન્સ છે, એને પણ એવા પ્લેટફોર્મ પરથી ઉપાડવી જોઈએ કે જે પ્લેટફોર્મ પર આવો લોન્જ હોય, સો દે કેન ગેટ સિમલેસ એક્સપિરિયન્સ, કે એક સારા લોન્જમાં વેટ કરે અને પછી એક સારી ટ્રેનમાં ચડે, સો દે કેન હેવ એરપોર્ટ લાઈક એક્સપિરિયન્સ. સો બેસ્ટ ઓફ તમારી જે ટ્રેન્સ છે એને પછી તમારે આ પ્લેટફોર્મ પરથી ઉપાડવી જોઈએ કે જ્યાં તમે આવો સારો લોન્જ બનાવ્યો છે. સો દેટ ઇઝ માય સજેશન. Then if we see કે ટ્રોપિક ઓફ કેન્સર પર સાયન્સ પાર્ક સલાલમાં ખોલવામાં આવ્યો સાબરકાંઠામાં, a very good initiative in terms of જેને કહેવાય કે ટુરિઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કારણ કે ટ્રોપિક ઓફ કેન્સર એક્ઝેક્ટલી ત્યાંથી પસાર થાય છે. આપણે ત્યાં હાઈવે પરથી જઈએ તો દે હેવ માર્કડ ઇટ, એ તો વર્ષોથી આપણે જોઈએ છે. બટ નાઉ એક્ઝેક્ટલી તમે ત્યાંથી તમને ત્યાં એક મ્યુઝિયમ મળશે અને યુ કેન વિઝિટ દેટ મ્યુઝિયમ. ફોર જસ્ટ ઇન્ફોર્મેશન હું કહી દઉં કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ, આમાંથી આ ટોપિક ઓફ કેન્સર પસાર થાય છે. અને ઇફ યુ સી કે ઇન્ટરનેશનલ કન્ટ્રીઝ કઈ કઈ છે ટ્રોપિક ઓફ કેન્સરમાં, કે જ્યાં ગુજરાત જેવી તમને આબોહવા મળે, તો એમાં મેક્સિકો છે, બહામાસ છે, વેસ્ટર્ન સહારા છે, મોરોક્કો છે, મોરિટોરિયાના છે, દેન માલી છે, અલ્જીરિયા છે, નાઇજર છે, લીબિયા, ઇજિપ્ત, સાઉદી અરેબિયા, યુએઈ નો એક પાર્ટ, ઓમાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, ચાઇના, તાઇવાન. તો આવી ઘણી કન્ટ્રીઝ છે કે જે ટ્રોપિક ઓફ કેન્સર માં ગુજરાતની જેમ જ ત્યાં ટ્રોપિક ઓફ કેન્સર ત્યાંથી પસાર થાય છે. અને એટલે આપણને સિમિલર એક આબોહવાનો, જે અહીંયા પાક ઉગતા હોય એવા ત્યાં ઉગે વનસ્પતિ, આનો એક અનુભવ મળે છે. સો આઈ થિંક કે આ એક સાયન્સ મ્યુઝિયમ પણ એક ઇનોવેટિવ ચીજ કહી શકાય કે જે શરૂ થયું. એક બહુ જ મેજર જે ટોપ 3 કે ટોપ 5 જો ગણવા હોય માર્ચના પ્રોજેક્ટ, તો એમાં હું કે ટોપ 2 કે 3 માં પણ મૂકી શકાય. ડુમસનો સી ફ્રન્ટ સુરતમાં ફર્સ્ટ ફેઝ ઓપન થયો, અને ભાઈ શું પ્રતિસાદ મળ્યો છે આ સી ફ્રન્ટને. લોકો ટનના ભાવે ત્યાં પહોંચી ગયા છે સુરતના લોકો. અને ટ્રાફિક જામ થઈ ગયો. વીકેન્ડમાં તો કોઈક ત્યાં ગીત વગાડીને ઝુમ્બા કરે છે, પેલું સ્પીકર લઈને આવીને બેટરી વાળું, કોઈક યોગ કરે છે અને કોઈક ગિટાર લઈને ત્યાં ગીતો ગાય છે, કોઈક રીલ બનાવે છે. એટલે ઇટ હેઝ અચીવ ટ્રેમેન્ડસ સક્સેસ. કોઈ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો, પબ્લિક પ્લેસનો કોઈ પ્રોજેક્ટ થયો હોય અને એને આટલો જબરજસ્ત આવકાર મળ્યો હોય, એમાં ડુમસ સી ફ્રન્ટનો જે ફેઝ છે, ફેઝ 1, એને એક મિસાલ છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને. અને કમિશનર જે લેડી કમિશનર હતા, જે હવે તો વડોદરામાં છે ગુજરાત ઉર્જા નિગમમાં, પણ અને એડમિનિસ્ટ્રેટર છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના. બટ
અમેઝિંગ એક્ઝિક્યુશન ઓફ ધ પ્રોજેક્ટ, જબરજસ્ત સક્સેસ આ પ્રોજેક્ટને મળ્યું છે. જ્યારે ગંદકીનો ઇસ્યુ ત્યાં લોકોએ જ ગ્રાઉન્ડ લેવલથી જ ઉપાડ્યો કે ગંદકી બહુ થાય છે, તો તમે આમાં કોઈ ટિકિટ્સ રાખો અને માર્શલ્સ રાખો, દંડ રાખો, તો એ પણ આમાં કોર્પોરેશને જાહેર કર્યું છે કે આવનારા સમયમાં એ કરીશું. ત્યારે ઉમરસાડીનો એક બ્રિજ આપણે એક આર્ટિકલ પબ્લિશ કર્યો કે અટલ બ્રિજનું ઇન્સ્પિરેશન લઈને એને કલરફુલ બનાવ્યો છે, સામાન્ય મોડિફિકેશન્સથી. અટલ બ્રિજ જેવો તો નથી, પણ એવા કલરની એવી પ્લેટ્સ ઉપર આખી લગાડી છે, અને એના કારણે એક ત્યાંના લોકોમાં એક ટુરિસ્ટ પ્લેસ જેવી લોકોને ફિલિંગ આવે છે. ત્યાં જાય છે લોકો, સેલ્ફી લે છે. એનું પણ ઉદઘાટન આ માર્ચમાં થયું, કનુભાઈ દેસાઈએ કર્યું. ધેન એક ડેવલપમેન્ટ આપણે સાઉન્ડિંગ રોકેટ જે ધોલેરામાં લોન્ચ કરવામાં આવ્યું. નાઉ સાઉન્ડિંગ રોકેટ એ એટલું મોટું કોઈ અચીવમેન્ટ નથી, પણ સાયન્સનું ટેમ્પરામેન્ટ જે છે એ ડેવલપ કરવા માટે આ ખૂબ મહત્વનું છે. સાઉન્ડિંગ રોકેટ એક એવા સ્તર પર પહોંચે છે પૃથ્વીથી ઉપર કે જે સ્તર પર પેલું બલૂન જે છે વેધરનું એ નથી પહોંચતું, અને બીજા કન્વેન્શનલ ઉપગ્રહો પણ નથી પહોંચતા. તો એક પર્ટિક્યુલર સ્પેસ જે છે એને સાઉન્ડિંગ રોકેટ સર્વ કરે છે. અને ઇટ ઇઝ વેરી બેઝિક. એક પ્રાઇવેટ કંપનીએ આ લોન્ચ કર્યું છે, બટ ઇટ ઇઝ વેરી બેઝિક. એક કોઈ કંપનીએ, પ્રાઇવેટ કંપનીએ આ સેટેલાઇટના ક્ષેત્રમાં વધારે આગળ જવું હોય, વધારે મોટા કામ કરવા હોય, તો એના માટે એક લોન્ચ પેડ જેવું તમે આ કહી શકો સાઉન્ડિંગ રોકેટ. અને એટલે ઇટ ઇઝ ઓલ્સો નોટ વર્ધી. ધેન વી શુડ નોટ કે વેસ્ટર્ન ફ્રેટ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે એનું ફુલ્લી કામ પૂર્ણ થયું છે, અને એના કારણે આપણને ગુડ્સ ટ્રેનના ટ્રાફિક માટે, ગુડ્સ ટ્રેન ચલાવવા માટે એના પણ આપણે એક સ્પેશિયલ વિડીયો પણ બનાવ્યો છે કે જેમાં આપણે કહ્યું છે કે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના શું લાભ હોય છે. વિડીયો ચોક્કસ જોજો, ઘણું બધું જાણવા મળશે કે ઇન વિચ ડિરેક્શન વી આર મૂવિંગ અહેડ, અને કેટલા બધા મોટા અચીવમેન્ટ્સ છે આપણા. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ઇઝ અ હ્યુજ અચીવમેન્ટ, અને હું આને ટોપ પર મૂકીશ. માર્ચના જે અચીવમેન્ટ્સ છે એમાં ટોપ 3માં તો ચોક્કસ આવશે. અને હવે એનું ઉદ્ઘાટન, ફોર્મલ ઉદ્ઘાટન કદાચ નેક્સ્ટ મંથ થશે કે એના પછીના મંથ. તો આઈ બિલીવ કે એ મહિનાનો તો આ સૌથી મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ વી વુડ નોટ. આ જબરજસ્ત મોટો એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, વેસ્ટર્ન ફ્રેટ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, એનો ઘણો ખૂબ મોટો હિસ્સો ગુજરાતમાંથી પસાર થાય છે. ગુજરાત અને રાજસ્થાન મેઇન રાજ્યો છે કે જેનો મોટો હિસ્સો ડીએફસીનો, વેસ્ટર્નનો આમાંથી પસાર થતો હોય. તો વી આર ધ લાર્જેસ્ટ, વન ઓફ લાર્જેસ્ટ બેનિફિશિયરીઝ. So that is one noteworthy thing. Then we can say કે એક નોંધપાત્ર બાબત, એક જંગર ગામ છે અમરેલીનું, એમાં 100% સોલર પાવર્ડ આ મહિને માર્ચમાં ડિક્લેર થયું છે. Then we can say કે વડોદરા નાગદા સેક્શન જે વડોદરાથી ગોધરા થઈને પસાર થાય છે રેલવેનું, એમાં કવચ સેફટી સિસ્ટમ એ કમિશન થઈ ગઈ, એટલે એનું ઇમ્પ્લિમેન્ટેશન સંપૂર્ણપણે થઈ ગયું છે. એટલે જે ટ્રેન્સ છે એ ખૂબ સેફટી, ખૂબ સુરક્ષા સાથે આ સેક્શનમાંથી પસાર થઈ શકશે. એઝ વી નો, અમદાવાદથી માંડીને મુંબઈ વચ્ચે તો કવચનું રોલ આઉટ થઈ ગયો છે, બટ એની સાથે સાથે વડોદરાથી ગોધરાવાળો રૂટ જે છે, જે ગુજરાતમાં પડે, અને એની આગળ મધ્યપ્રદેશમાં નાગદા, ત્યાં સુધી પણ આ ટોટલ કવચ પ્રોટેક્ટેડ રૂટ થઈ ગયો છે. ધેન ઇફ વી સે કે ખેડ બ્રહ્માથી અસારવાની જે બ્રોડગેજ ઇલેક્ટ્રિફાઈડ લાઇન છે એનું પણ ઇનોગ્રેશન થયું. અને તમને આ વાતનું ખાસ ધ્યાન રહે કે ખેડ બ્રહ્માથી આગળ હળાદ સુધીની લાઈન પણ મંજૂર થઈ ગઈ છે. અને હળાદ જે છે એ તારંગા અંબાજી વાળી જે બ્રોડગેજ લાઈન જે અત્યારે જેનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું, રોલ આઉટ થઈ રહ્યો છે, એ જ લાઈન પર હળાદ પડે છે. એટલે એકચ્યુઅલી તો અસારવાથી વાયા ખેડ બ્રહ્મા, વાયા હિંમતનગર અને ખેડ બ્રહ્મા, અને ત્યાંથી હળાદ, અને ત્યાંથી આબુ રોડ, આ આખો એક દિલ્હીનો નવો રૂટ, બ્રોડગેજ ઇલેક્ટ્રિફાઈડ રૂટ ખુલશે. એટલે દિલ્હી જવાનો એક રૂટ તો એઝ વી નો કે મહેસાણાથી આબુ રોડ, અને બીજો રૂટ અહીંથી પણ મળશે દિલ્હી જવાનો. એક ત્રીજો રૂટ પણ છે વાયા ભીલડી, અને એક રૂટ આ પણ ઉદયપુર વાળો પણ રૂટ છે કંઈક, જ્યાં બ્રોડગેજ અને ઇલેક્ટ્રિફિકેશનનું કામ પાછલા થોડા વર્ષોમાં પૂરું થયું છે. એન્ડ ધીસ વિલ બી અનધર રૂટ કે હિંમતનગરથી ખેડ બ્રહ્મા, અને ત્યાંથી હળાદ, અને ત્યાંથી આબુ રોડ વાયા તારંગા અંબાજી બ્રોડગેજ. સો ધીસ વિલ બી ન્યૂ લાઇન ટુ નોર્થ ઇન્ડિયા. અને એટલે આખો આ વિસ્તાર છે મેઇન રેલ રૂટ પર આવશે,
અને એટલે ખૂબ ડેવલપમેન્ટ થશે. ટ્રાઇબલ એરિયા પણ ખૂબ મોટા એરિયામાં છે અહીંયા, અને એને આ લાભ મળશે. સો ધીસ ઇઝ ધેરફોર સિગ્નિફિકન્ટ કે લગભગ 9 વર્ષ પછી ખેડ બ્રહ્માને પાછી બ્રોડગેજ મળી, એ ઇલેક્ટ્રિફાઈડ બ્રોડગેજ મળી, દેટ ઇઝ સરપ્લસ. અને ભવિષ્યમાં દિલ્હી જવાનો માર્ગ પણ ત્યાંથી ઓપન થયો બ્રોડગેજ ઇલેક્ટ્રિફિકેશન વાળી રેલવે લાઇનનો. ધેન ઇફ વી સે કે જે ટોપ 5 પ્રોજેક્ટમાં આપણે જેને ગણી લઈએ, જો કે હું ઘણા બધા પ્રોજેક્ટ ટોપ 5માં ગણાવું છું, બટ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે સુરતમાં મેટ્રો રેલ ટ્રેન દોડવા માંડી. ઓફકોર્સ અત્યારે ખાલી ટેસ્ટિંગ માટે, પણ પહેલી મેટ્રો ટ્રેનની રેક ત્યાં આવી, એની સાથે દોડવા પણ માંડી. ત્યાં ટ્રાયલમાં 8.5 કિલોમીટરની વાયાડક્ટ કમ્પ્લીટ થઈ ગઈ ડ્રીમ સિટીથી, અને આવનારા સમયમાં એકચ્યુઅલી પણ દોડવા માંડશે. 500 કલાકનો ટેસ્ટિંગ પીરિયડ પૂરો થશે ત્યારે. સો ધીસ વેરી ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટ ફોર સુરત કે ત્યાં મેટ્રોના ટ્રાયલ રન શરૂ થઈ ગયા. આપણે અગાઉના 2 વિડીયોમાં જાન્યુઆરી ફેબ્રુઆરી વાળામાં કીધું હતું કે ટ્રાયલ રન પહેલા ક્વાર્ટરમાં શરૂ થઈ જશે, અને પહેલા ક્વાર્ટરમાં શરૂ થઈ ગયા. ધેન વી શુડ નોટ ડાઉન કે અમદાવાદથી ઉદયપુર વચ્ચેની વંદે ભારત છે, અને એક વધારાનું સ્ટેશન મળ્યું શામળાજીનું, અને એટલે વંદે ભારતની કનેક્ટિવિટી વાળા સ્ટેશન્સમાં એક વધારે સ્ટેશનનો વધારો થયો. ધેન વી શુડ ઓલ્સો સેલિબ્રેટ કે T20 વર્લ્ડ કપ મેન્સ ICCનો એની ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઈ, અને આપણે મેટ્રોથી માંડી અને સ્પેશિયલ ટ્રેન્સ આપણે દોડાવી શક્યા, કારણ કે આપણી પાસે રેલ પટરી પર રેલવેના ટાઈમ ટેબલ પર એટલી જગ્યા રહેશે, કારણ કે આપણે DFC પણ હવે થઈ ગયું છે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર. સો ધેરફોર વી કુડ રન ફાર મોર ટ્રેન્સ. એરપોર્ટના ડેવલપમેન્ટને કારણે ફાર મોર પ્લેન્સ પણ અહીં આવી શક્યા, અને એટલે જ આખો ઇન્કમિંગ ટ્રાફિક હતો આપણે ખૂબ સારી રીતે ડિલિવર કરી શક્યા સ્ટેડિયમ સુધી, કારણ કે મેટ્રો પણ આવી ગઈ. અને લોકોએ બેમોડ વખાણ કર્યા કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં, જે પણ આપણે રિસન્ટ યર્સમાં ડેવલપ કર્યું છે, અમે ક્રિકેટનો ભરપૂર આનંદ લીધો. વન મોર મેગા મેચ કે જે અમદાવાદે સર્વ કરી. અને એસવીનો પાછલા કેટલાક વર્ષોમાં હોટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખૂબ સારું વિકસ્યું છે અમદાવાદમાં, તો એના કારણે લોકોને ક્યાં રહેવાની પણ બૂમ ના પડી. આટલા હજારો લોકો આવ્યા તો લોકો ખૂબ સારી રીતે અલગ અલગ જગ્યાએ રહી શક્યા. મેટ્રોનો લાભ મળ્યો, સ્પેશિયલ ટ્રેન્સનો લાભ મળ્યો, પ્લેન્સનો લાભ મળ્યો, બીકોઝ ઓફ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન પ્લેસ. સો વન મોર અચીવમેન્ટ, એક બીજો ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે ડભોઈ મિયાગામ બ્રોડગેજનો. તો પહેલા નેરો ગેજ હતી, લગભગ 9 વર્ષ સુધી બંધ રહ્યું, ટ્રેન વગર રહ્યો આખો એરિયા, અને પછી ફાઇનલી બ્રોડગેજની ટ્રેન છે એ હવે શરૂ થઈ ગઈ છે. સો ધીસ ઇઝ સેન્ટ્રલ ગુજરાત, વડોદરાથી ભરૂચ વચ્ચેનો આ વિસ્તાર છે. ધેન અમરેલી એ બ્રોડગેજના મેપ પર આવી ગયું છે, કારણ કે સક્સેસફુલ ટ્રાયલ રન થયો છે અમરેલી ખીજડીયા લાઇનનો. વર્ષોથી માંગણી હતી કે અમરેલીની રેલવે કનેક્ટિવિટી, ભારતના રેલવે મેપ પર અમરેલી ક્યાં, બધું બ્રોડગેજ થઈ ગયું, પણ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર છે, અને હવે અમરેલી ખીજડીયા લાઇનમાં ટ્રાયલ રન થઈ ગયો છે. ભવિષ્યમાં રેગ્યુલર ટ્રેન પણ દોડતી થઈ જશે, એનો માર્ગ સુગમ થયો છે. સો મેજર ન્યૂઝ ફોર કનેક્ટિવિટી ફોર અમરેલી. ધેન બીજી એક ડેવલપમેન્ટલ વાત માર્ચમાં જે બની છે કે ગંગાધરા ખાતેનું જે સાઉથ ગુજરાતમાં ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ છે, એ વેસ્ટર્ન રેલવે કમિશન કરી દીધું છે, શરૂ થઈ ગયું છે. પ્રાઇવેટ પાર્ટનર સાથેનો આ પ્રોજેક્ટ છે. મેઇન એનો એઇમ એ છે કે જે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, એ જ્યારે સંપૂર્ણપણે ફંક્શનલ થાય, ફોર્મલી ફંક્શનલ થાય, ત્યારે મોટાભાગનો જે સુરતનો જે ગુડ્સનો ટ્રાફિક છે, એ જે અત્યારે ટ્રક્સમાં જતો હોય, તો રોડ પરનું બર્ડન ઘટે, ગુડ્સનો ટ્રાફિક રેલવેમાં કન્વર્ટ થાય, શિફ્ટ થાય, અને એના કારણે સસ્તું પણ પડે ટ્રાન્સપોર્ટેશન, ઝડપી પણ થાય, સેફર પણ થાય, અને જે રોડ છે એના પરનું બર્ડન ઓછું થાય. તો ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આ છે, અને એનું કમિશનિંગ માર્ચમાં થઈ ગયું. ગંગાધરા ખાતેનું જે વેસ્ટર્ન રેલવેનું જે ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ છે એનું. ધેન બીજું એક DFCને લગતું, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરને લગતું જ ડેવલપમેન્ટ જે માર્ચમાં થયું કે 25 ટન એક્સલનું જે લોડ છે એની સાથેની ફ્રેટ ટ્રેન દોડાવવામાં આવી. 25 ટન એઝ આઈ સે 22 પોઈન્ટ સમથિંગ ટનની એક્સલનું લોડ તો ઓલરેડી ફ્રેટ ટ્રેનમાં ચાલતું હતું, પરંતુ 25 ટનનું થવાને કારણે 15 થી 20% એક ફાયદો થશે. અને પ્લસ જે
આની જે ઝડપ છે એ પણ 100ની ઝડપે આ 25 ટન એક્સેલ લોડ ફ્રેટ ટ્રેન દોડાવવામાં આવી, એટલે ઝડપ પણ વધી અને એની સાથે સાથે લોડ પણ વધ્યો. તો એના કારણે વધારે જે ગુડ્સ છે એ એક સાથે કેરી કરી શકાશે. જેમ કે મેં કહ્યું 15 થી 20% સરપ્લસ ફાયદો મળે છે કન્વેન્શનલ જે ફ્રેટ ટ્રેન દોડતી હોય છે એની સરખામણીમાં. સો ધીસ ઇઝ ઓલ્સો આ પણ માર્ચમાં થયું. આ DFCCIL ઓપરેટ કર્યું ગુજરાતથી હરિયાણા વચ્ચે. જી સર. Then if we say કે again one major development કે ONGC એ ગેસ મોનેટાઇઝેશન શરૂ કરી દીધું છે. દમણ ઓફશોર પ્રોજેક્ટ જેનો છે એમાંથી આજે જે ગેસનું જે વોલ્યુમ છે એ આપણને ખબર નથી, એ ડિક્લેર નથી કર્યું. પરંતુ આ પીપાવાવની સાઉથમાં ગુજરાતના દરિયા કિનારે એક ઓફશોર આ ગેસ પ્રોજેક્ટ છે અને ગેસનું એક્સપ્લોરેશન તો બરાબર છે, પણ હવે એકચ્યુઅલી એનું મોનેટાઇઝેશન એનો કોમર્શિયલ સપ્લાય એ આ જગ્યાએથી શરૂ થઈ ગયો છે. અને જે આઉટપુટ છે એ હઝીરામાં જાય છે, જે સુરતનો જ એક ભાગ તમે હઝીરાને કહી શકો. તો ત્યાં એનું આઉટપુટ લગભગ આઈ બિલીવ કે 150 કિલોમીટરની આસપાસની સબસી પાઇપલાઇન છે. તો આ જે પ્લેટફોર્મ છે એમાંથી હઝીરામાં આવે છે, એનો લેન્ડિંગ પોઈન્ટ છે. અને દેશને અત્યારે જ્યારે ગેસની એક ક્રાઇસિસ જેવું અનુભવી રહ્યું છે કોમર્શિયલ ગેસમાં, તો ધેર ઇઝ એકચ્યુઅલ ક્રાઇસિસ. તો ત્યારે આ એક ખૂબ સારા સમાચાર ગુજરાતના દરિયા કિનારેથી મળ્યા છે દેશને, કે કોમર્શિયલ જે મોનેટાઇઝેશન જે છે એ શરૂ થઈ ગયું છે, એનો સપ્લાય શરૂ થઈ ગયો છે. ધેન એક નાનું ડેવલપમેન્ટ, રાજકોટમાં યાત્રી ઉડાન કેફે શરૂ થઈ ગયું છે. અને ફ્લાઇબ્રેરી એટલે તમે વાંચન કરી શકો, પુસ્તકનો એક કોર્નર એ પણ શરૂ થઈ ગયો છે. કિડ્સ ઝોન પણ શરૂ થઈ ગયો છે હીરાસર એરપોર્ટ જે રાજકોટનું બન્યું છે ત્યાંથી. આ સાથે સાથે અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી આ નિમિત્તે રાજકોટના હીરાસર એરપોર્ટ પર આવ્યા હતા અને તેઓ પછી ભાવનગર પણ ગયા, કારણ કે ભાવનગરથી પણ ઘણા લાંબા સમય પછી એર કનેક્ટિવિટી મળી છે. નવી મુંબઈ સુધીની ડેઇલી એર કનેક્ટિવિટી છે જે ઇન્ડિગોએ શરૂ કરી છે. તો એને પણ વોટર સેલ્યુટની સાથે એનું પણ લોન્ચિંગ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ કર્યું. તો રાજકોટ અને ભાવનગરના આ બે સમાચાર છે એર કનેક્ટિવિટીના. એ સાથે ગાંધીનગરમાં કોબામાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ જે જૈનિઝમનું, જેનું પણ ઇનોગ્રેશન વડાપ્રધાને કર્યું. તો આ પણ એક કલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે કહી શકીએ મ્યુઝિયમનું. તો આની પણ શરૂઆત થઈ છે. 7 જેટલી ગેલેરીઝ છે. આપણે વિસ્તૃત આર્ટિકલ આ બધી જ ચીજોના અને ઇન્ક્લુડિંગ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમમાં શું છે એનો પણ આપણે કરેલો છે, જે વેબસાઇટ પર ઉપલબ્ધ છે. માર્ચનું આ પણ એક વધુ ડેવલપમેન્ટ. આ સાથે વેસ્ટર્ન રેલવેનું જે રાજકોટ ડિવિઝન છે એણે પ્રથમ વખત એક લોંગ હોલ મેગા ફ્રેટ ટ્રેન લોન્ચ કરી, દોડાવી 306 કિલોમીટરની. તો આ પણ એક ડેવલપમેન્ટ છે. આ સાથે વિધાનસભામાં જે પ્રશ્નોત્તરી થઈ એમાં આપણને એક વાત જાણવા મળી કે સૌની યોજનાના 30 જેટલા પેકેજીસ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અને માત્ર 4 પેકેજીસ હવે બાકી છે જેના પર કામ ચાલી રહ્યું છે. સરકારે અધિકૃત રીતે આ માહિતી આપી છે. તો સૌની યોજના જુઓ કેટલી મેજરલી 30 પેકેજીસ કમ્પ્લીટ થઈ ગયા છે, માત્ર 4 પર કામ ચાલુ છે, પ્રોગ્રેસ ચાલુ છે. તો સૌની યોજના પૂરી થવા તરફ ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. અને એઝ વી નો કે નર્મદાનું જે પાણી છે આખું એક લિંકેજીસ પાઇપલાઇન દ્વારા અને કેનાલ દ્વારા સૌની યોજના દ્વારા ડેમ્સનું લિંકેજીસ થઈ રહ્યું છે. અને એમાં ખૂબ મોટું અચીવમેન્ટ કે 30 પેકેજીસ કમ્પ્લીટ થયા છે, માત્ર 4નું કામ બાકી છે અને એના કામ ચાલુ છે. આ સાથે આપણે એક બીજી પણ હેડલાઇન પબ્લિશ કરી. બ્રિટિશ સ્પેશિયાલિટી કેમિકલ્સ ફર્મ ક્રોડા એણે એનો 55 મિલિયન પાઉન્ડ નો પ્લાન્ટ એ દહેજ ખાતે શરૂ કર્યો. તો ધેટ ઓલ્સો વી કવર્ડ. માર્ચનું જ આ ડેવલપમેન્ટ છે. વેસ્ટર્ન રેલવે એનો એક નવો વેગન શેડ હાપામાં એનું ઓપનિંગ કર્યું, ઇનોગ્રેશન કર્યું, એનું ડેડિકેશન થયું. દેટ ઇઝ ઓલ્સો વન ડેવલપમેન્ટલ હેડલાઇન. આઉટ ઓફ 125 વી પબ્લિશ્ડ ઇન માર્ચ. અને છેલ્લે ગિફ્ટ સિટીમાં વિપ્રોની ઓફિસનું ઓપનિંગ થયું. અને એ પ્રસંગે જો કે ફોરવર્ડ લુકિંગ છે, આપણે અત્યારે માત્ર અહીંયા ડિલિવરીની જ વાત કરીએ છીએ, પણ એ પ્રસંગે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીએ જાહેર કર્યું કે 20 જેટલી ઇન્ટરનેશનલ લેવલની રેસ્ટોરન્ટ એકાદ વર્ષમાં ગિફ્ટ સિટીમાં એનું ઓપનિંગ થઈ જશે. સો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક ગિફ્ટ સિટીમાં લોકો ડિમાન્ડ કરી રહ્યા છે કે અમે અહીં આવીએ પણ એક અમને અહીંયા લીઝરની જગ્યા મળે, રેસ્ટોરન્ટ્સ હોય,
હોટેલ્સ હોય, શોપિંગની જગ્યા હોય, ડીમાર્ટનો ત્યાં તૈયાર થઈ રહ્યો છે મોલ, તો આ બધી જ ચીજો પણ અહીં હોય. સ્કૂલ તો ઓલરેડી છે, હોસ્પિટલ હોય. આ બધી ચીજોની લોકોમાં એક અભિપ્સા હતી ત્યાં જે કામ કરવા વાળું જે યુવાધન છે, તો એ દિશામાં આ એક જાહેરાત પણ ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે કરી વિપ્રોની ઓફિસના ઓપનિંગના પ્રસંગે. સો આઈ થિંક આટલી જે એકદમ ડિલિવરી જેની થઈ હોય માર્ચમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સની, એની વાત કરવી ઘટે. બાકી જે પાઇપલાઇનમાં હોય, MOU થયા હોય, એનાઉન્સમેન્ટ થયું હોય, બજેટેડ હોય, એવા તો ખૂબ બધા પ્રોજેક્ટ્સ છે. પણ આપણે અહીં જ આ વિડીયોને મારી જે વાત છે હું એને અહીં થંભાવીશ. ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ માર્ચ 2026માં જે ગુજરાતમાં જેની ડિલિવરી થઈ. અગાઉ જાન્યુઆરી ફેબ્રુઆરીનો આપણે વિડીયો કર્યો અને હવે માર્ચનો પણ આપણે કન્સિસ્ટન્ટલી વિડીયો આ દિશામાં કર્યો છે. થેન્ક યુ સર.